રંગ લાવી છે મિત્રો ને તો જય મોગલ જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? મજામાં મારી છે. તો બધાને ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ કે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને પિન પણ આવી ગયો છે ને બેંક ડિટેલ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો પેમેન્ટ આવવા મળશે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે તારીખ છે 12/12/2024. એક વર્ષ પૂરું થઈ ગયું છે કેમ કે આવતા વર્ષે 12/12/2023 રોજ મારા મમ્મીનું અવસાન થયું હતું ને આજે વાર્ષિક પુણ્યતિથિ છે. તો એમના માટે બ્લોગ બનાવું છું અત્યારે ને લાસ્ટ સુધી જોજો. આપણે અત્યારે એમની વાર્ષિક પુણ્યતિથિ છે એટલે કાંઈ ઉજવવાના તો છે નહીં કેમ કે હજી બધાએ કહે છે કે આ રીતનું છે એમ, પણ મને બી નથી ખબર કે શું છે એમ. તો આપણે એમની માટે થોડીક સેવા પૂજા કરવાની છે અને નાના બાળકોને બધાને બુંદી અને ગાંઠિયાને એવું બધું ખવડાવવાનું છે. તો ચાલો મિત્રો અમે આગળ વધીએ અમે ને મમ્મીની પૂજા કરવાની છે ને અત્યારે એમને ઓલું કરીએ ને પછી થોડાક આગળ વધીએ ને તમે લાસ્ટ સુધી સપોર્ટ કરતા રહેજો ને લાસ્ટ સુધી વિડીયો જોજો ને ભૂલતા નહીં લાસ્ટ સુધી જોવાનું. બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ચાલો આગળ વધીએ. જાવું કે તારે કઈ છે કરી દાંતકાઢમાં નાયર નાયર જા નાયર કોને લઈ જાવ બેટા? બાબુ નથી લઈ જાઉં. તને લઈ જવાનું કહી દે. હાથ કહી દે હજી એકવાર કહી દે. હાથ કહી દે. અમારા દિનેશભાઈ આવ્યા છે મુંબઈ થી. કેમ છો દિનેશભાઈ? લાવો પાન માવો કઈ લાવ્યા છે મુંબઈ નો? અરે તા એ ડીશ હોય નહીં રે પવન નું પાસે મૂકી દીધું. પગે લખી લે મારે જે જે કરો જે કરો જે કરો જે કરો. આયા 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 જો બાહ મુજો જે કરો. હું છે બે નેચર બૂટ પેર બેટા. શું છે? આયા આયા આપણે આવી ગયા છીએ અમારી ગામની પ્રાથમિક શાળા છે ત્યાં આમાં ગુંદી અને ગાંઠિયા લઈને. તો મિત્રો બાળકોને બધાને નાસ્તો અને આપવાનું છે તો પછી આપી દઈએ. ચાલો મિત્રો. તો ગાઈઝ આપણે બપોરે સ્કૂલે ગુંદી ગાંઠિયા જે દેવાનું તો દઈ દીધું હતું અને પ્લસ પણ કે એમાં એવું થયું હતું સાહેબે કીધું 2:30 વાગે ત્યાં કંઈક ભોજન સમારોહ આવે ને જે જમણવાર બનાવવાનો હોય ને બાળકોનું એ બધું બનાવી નાખ્યું હતું અને કીધું કે આપણે 2:30 વાગે દઈ દઈશું. અમે દઈને ઘરે આવતા રહ્યા ને ઘરે આવીને પછી મને ઊંઘ એવી ચડી હતી વાત પૂછો. હું હોઈ ગયો 5-6 વાગે 6-7 વાગે જેવું ઉઠ્યો. હું ઉઠીને પાછો હાથ પગ મોટું ફ્રેશ થયો. મેં કીધું હવે તમારી વચ્ચે આવું પાછો. ને આજે મારા મમ્મીની પુણ્યતિથિ હતી તો એ બધું પતાવી નાખ્યું. પ્લસ પણ કે અમારે બીજા કોઈને બોલાવીને અમારે કોઈને જમાડવાના હતા અમારા ફેમિલી મેમ્બર કે કોઈ અમારે બાળકોને નાસ્તો કરવાનો હતો. આ ગુંદી ગાંઠિયા વિતરણ કરવાના હતા એ અમે કરી નાખ્યું ને મારા મમ્મીનું નામ લઈને મારા મમ્મીની પૂજા જે વિધિ કરવાની હતી અમારી રીતે કરી નાખી. અત્યારે હું જાગી કરીને ફ્રેશ થઈ ગયો છું. અમારા મેડમ કંઈક બનાવે છે. હું બનાવતો અમારો રામજણ જે ખાવામાં આવશે ખાઈ લેવાનું છે. હા જો બેનમાં અમારે કૃષ્ણાબેન પરોઠું લઈને આવે છે. પરોઠા બનાવે મમ્મી? પરોઠા બનાવે છે હે? હું ખાવ? મને દે ને ખવડાવ ને બેટા. મને ખવડાય ને હે કૃષ્ણ કૃષ્ણ ખવડાય ને. તો ગાઈસ હવે તો વાત શું તમને આગલા વ્લોગમાં તમને બધી ખબર જ છે કે શું થયું હતું શું નહીં. હજી થોડો ઘણો ટોર્ચર થાય છે, સહન કરીએ છીએ અમે, પણ સમય સમયને માન છે. સબકા ટાઈમ આતા હે, ટાઈમની રાહ જોઈને ખાવું. તું ખાવામાં દીકરા, તું ખાવામાં દીકરા, તું ખા, તું ખા.
કોપી કરો પપ્પાને. તમારો દીકરો નથી ને તું? મારો દીકરો નથી ને? તો કોનો દીકરો છે? મારો નથી ને દીકરો? તો કોનો દીકરો છે? મમ્મીનો છે. પપ્પાનો નથી દીકરો. ચોકલેટ પપ્પા નહીં લાવી હતી ને હવે? એ ફોન કોનો છે? આ ફોન કોનો છે? કોનો છે? તો ગાઈસ આવી રીતનો બધો બનાવ છે. ને આજે હું ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયોઝ બનાવું છું મારા મમ્મીના, ને ઘણા ખરાને પસંદ આવે છે, ઘણા ખરાને પણ બહુ બધા લોકોને પસંદ આવે છે. અને મારામાં કોમેન્ટ પણ કરે છે કે તમારા વિડીયો જોઈને મને રડવું આવી જાય છે. સાહેબ શબ્દ અહીંથી નીકળે છે, અહીંથી નહીં, અહીંથી નીકળે છે. હા, દિલ ક્યાં હોય તો મને એ દિલ ક્યાં આવે? રાઈટ આવે કે લેફ્ટ આવે? ડાબા પાસે આવે. અહીંથી નીકળે છે શબ્દ યાર. રોવું તો હું બધું આવી જાય યાર. અમને એમ થાય છે કે ક્યારેક પોગી જઈએ ઉપર એની પાસે, પણ બધું આનું જોવાનું બધું જોવું પડે ને યાર. બાકી તો અમને એમ થાય છે કે પોગી જઈએ. સમય સંજોગ આપણો એવો હતો પણ કાંઈ ભેગું નહોતું. અને કુદરતના ખેલ એવા હતા ને અચાનક વહેમે વિદાય થઈ ગઈ ભાઈ. નકર બાકી એને અમે જવા જ નહોતા દેવાના. અમારે ઘણી કોશિશ કરી હતી, ભાવનગર જોડ્યા, આમ જોડ્યા, બધી જગ્યાએ જોડી આવ્યા અમે, પણ કાંઈ ભેગું ન થયું. એક વાત હંમેશા યાદ રાખજો કે માઈ માન બાકી બધા વગડાના હોય, એટલે મમ્મીની કદર કરી દેજો. અત્યારે અમારે નથી ને એટલે અમને ઘણું થાય છે યાર. હાય કરો, હાય કર. કેમેરો સામો હોય એટલે હાય ભૂલાઈ જાય, કેમેરો સામો ન હોય તો હાય આવી જાય નહીં બેટા? તો ગાઈસ આપણે ક્યાં હતા? મમ્મીની કદર કરી લીધી યાર. આમ તો ગણો ને તો મેં પણ પહેલાં જ્યારે હતા ને ત્યારે બહુ કદર કરી જ નથી મેં. ત્યારે કદર કરતો પણ થોડી ઘણી કરતો. ત્યારે આવી ખબર નથી કે આવું બધું બનાવ બનશે. અચાનક બધો બનાવ બને. પછી આ બધું કાનમાં જે અત્યારે મને ગુંજે છે ને નથી સાંભળાતું. સહન કરીને હવે રહી છું. મોબાઈલમાં ઉપર બધું છોડી દીધું છે. જે થાય એ બેટા. હાય કરો, હાય કરો, હાય કરો, હાય ગાંડો. તો ગાઈસ હવે મેડમ બનાવે છે પરોઠા ને એવું બનાવે છે. તો આપણે જમવામાં તો ખાલી પરોઠા દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. જે હોય આગળ મળીએ. તમે યુટ્યુબમાં આવો સપોર્ટ કરો છો મિત્રો, સપોર્ટ કરતા રહો યાર. આ જેવો બોલમાં ઘડી ચૂપ રહે, ખાવા મળે ચૂપચાપ. અને મારે તો મેન તમને વાત કહેવા, બાબુ શાંતિ, આને કે યાર શાંતિ રાખે. મારે તમને એ મેન વાત કરવાની છે. આજે લોકો અત્યારે મને એમ કહી જાય છે ને કે તારથી કંઈ નહીં થાય. ખાલી તમારે કરીને બતાવવાનું છે. મારથી હું થાય ને તો હું કરીશ, પણ હવે તમારે કરીને બતાવવાનું છે. તમે જેમ બને એમ આ યુટ્યુબનો વિડીયો, ઇન્સ્ટાનો વિડીયો જે કોઈ બી જોતા હોય, મારા ઇન્સ્ટામાં પણ તમે જોતા હોય છો વિડીયો, તો એ પણ શેર કરો, આમાં પણ શેર કરો, બધાને લિંક શેર કરો. જેમ બને વધારે સપોર્ટ કરો યાર. તમારા નાનો ભાઈ સમજીને વધારે સપોર્ટ કરો. એ વ્યક્તિને મારે દેખાડવાનું છે. મારે નથી દેખાડવું, એ વ્યક્તિને મારે દેખાડવાનું છે કે હું કરી શકું છું. રેડી? આ યુટ્યુબના ઇન્સ્ટાના પાવર છે. તો તમારે બધાને સપોર્ટ કરવાનો છે. સપોર્ટ કરતા રહો, લાસ્ટ સુધી વિડીયો જોજો. અને આપણે જે બીજા બ્લોગ બાકી હોય ને બધા જોઈ આવજો મિત્રો. સપોર્ટ કરો યાર. તો ચાલો મિત્રો આગળ મળીએ. અત્યારે થોડીક વાર રાખીએ તો પછી આગળ મળીએ. તો મિત્રો આપણે જમી કરીને થઈ ગયા છે ફ્રી. અને મારા મમ્મીની પૂર્ણતિથિ અત્યારે પૂરી થઈ ગઈ છે. અને 1 વર્ષ પૂરું થઈ ગયું છે મારા મમ્મીને. શું કરો છો મેડમ? બેન જો અમારે રમે છે, એને બસ નીકળ્યા ડિસ્કસ કરવા ગમે. આ બધા જો દિવાલની તો માણી નાખી છે છોકરા. હવે તો આમ હોય, આમ કરવાનું છે, આમ કરવાનું છે. તારે શું છે કે દુખાવો છે? તમને ક્યાંય આવી ખબર છે? હું આવી છે તમને ખબર છે ખરી? મને હું સૂતો હતો, મને શું ખબર હોય? આ તો તમે સરપ્રાઈઝ આપવાની છે. હું સરપ્રાઈઝ છે? એ બસ આમ જ કઈ શું છે? એટલે આ તમારું સરપ્રાઈઝ ગિફ્ટ. હે? અલે વાહ! તો ગાઈઝ આવી ગયું છે આપણું એડસન, ગૂગલ એડસન આવી ગયું છે. વાવ! આજે મારા મમ્મીની પૂર્ણતિથિ છે. અને આજે 1 વર્ષ પૂરું થયું મારા મમ્મીને. અને યુટ્યુબને પણ આજે 1 વર્ષ જેવું પૂરું થઈ ગયું છે. આપણે એડસન આવી ગયું છે. આપણે મહેનત રંગ લાવી છે મિત્રો. અને સપોર્ટ કરતા રહો, સપોર્ટ કરજો મિત્રો. આ પિન નાખી દઈએ અને અપ્લાય કરી દઈએ.
ને હવે તમે સપોર્ટ કરજો મિત્રો તો આપણે પેમેન્ટ આવવાનું શરૂ થઈ જાય. હવે આ નાખી દઈએ એટલે પેમેન્ટ આપણા અકાઉન્ટમાં પડવાનું શરૂ થઈ જશે. આજે આ નાખી દઈએ ને કાલે બેંક અકાઉન્ટ ડિટેલ ને બધી નાખવાની છે, બધી નાખી દઈશું. આજે આ તો નાખી દઈએ આજે અત્યારે. તમે સપોર્ટ કરો મિત્રો ને તમને બધાને દિલથી થેન્ક યુ. જય મુગલમાન, જય માતાજી. બસ આવા નવો સપોર્ટ કરતા રહો. આ વ્લોગને અહીંયા જ આપણે પૂરો કરી. આવા નવા વ્લોગ જોવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ને લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો વિડીયોને. લાઈક કરી દો. હા, અમારે કૃષ્ણાબેન કહે છે લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો ને વિડીયોને શેર કરી દો. શેર કરી દો. કેતો બધા જોજો, બધા જોવા આવજો વિડીયો. કેતો બાબુ, કેતો બધા વિડીયો પૂરો જોજો. કેતો બધા વિડીયો પૂરો જોજો. વિડીયો જોજો, વિડીયો જોજો. કેતો બાય. કેતો જય મુગલમાં. ખાતું શ્યામ. જય મામાદેવ. બધાનો હારું કરે મામાદેવ. વાગી ગયું મારી. ચોરી. તો ચલો મિત્રો, હવે ફાઇનલી આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ. આવતા નવા વ્લોગમાં બધા સપોર્ટ કરતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં આવતા રહેશે. બધા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મુગલ, જય માતાજી.